स्वस्तिनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। હંસોપાખ્યાન એનો થોડોક મસ્તો આપણને પરિચય તો ના કહી શકાય, પણ એ કયા સંજોગોમાં એનો ઉપદેશ કરવામાં આવ્યો અને કોને કરવામાં આવ્યો, કોણે કર્યો અને કોને કર્યો, આ ઉપદેશ શા માટે થયો એની આપણને જાણ થઈ ગઈકાલે કે સનકાદિ મુનિઓ એ જ્યારે બ્રહ્માજી પાસે ગયા અને એમની જે મૂંઝવણ હતી એમણે વ્યક્ત કરી પિતાજી પાસે. સનકાદિ એ બ્રહ્માજીના માનસ પુત્રો છે અને મોટે ભાગે એ સમયમાં પિતા ગુરુના સ્થાને હોય અને પુત્ર ગુરુ પાસે જાય. આમ તો એવું કહેવાય છે કે સનકાદિ મુનિઓ છે ને એમણે તો બ્રહ્માજીને સહકાર આપવાની ના પાડી દીધી હતી. સર્જનના કાર્યમાં, સૃષ્ટિના સર્જનના કાર્યમાં આ સંતાનોએ સહકાર આપવાની ના પાડી દીધી. એટલે બ્રહ્માજીએ કાઢી મૂક્યા હતા એમને કે જતા રહો, મારી પાસે રહેવાય. તમારે કામ ના કરવું હોય તો તમારું ઘરમાં સ્થાન નથી, તો મનોરંજન. એટલે પછી એ લોકો તો એમને કશું જોઈતું જ નહોતું જગતમાં, એમને પરમાત્માના ચિંતનમાં જ રસ હતો અને વૈરાગ્યવાળા હતા. એટલે તો મનનાર્થે ગુરુની શોધમાં પછી વિચરણ કરતા હતા, એવું વર્ણન છે. અહીંયા બ્રહ્માજી પાસે પુત્રો પ્રશ્ન લઈને જાય છે, એટલે કે સ્વાભાવિક છે કે પિતા માટે શ્રદ્ધા ભાવ હોય અને પિતામાં ગુરુના દર્શન કરતા હોય. એ હંસોપાખ્યાન એની ભૂમિકા આપણને એકાદશ સ્કંદ, શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ એના 13મા અધ્યાયમાં જોવા મળે છે. આ હંસોપાખ્યાન એટલે 13મો અધ્યાય. આમ તો ભગવાનના વચનો જે ખરેખર હંસના રૂપમાં જે ભગવાને વચનો કહ્યા સનકાદિને, એ 18મા શ્લોકથી શરૂ થાય છે. તમારી પાસે આવું પુસ્તક હોય ને તો તમે સાથે રાખી શકો. સામાન્ય રીતે અમારો સત્સંગ એવો હોય કે બધા પાસે પુસ્તક હોય છે. આટલા વર્ષોથી આપણે સત્સંગ કરતા હોઈએ તો આપણે જે શ્લોક બોલાવીએ ને એ આપણે બોલીએ, શ્લોક બોલતા આવડે, એનો અર્થ આપણે જોતા જઈએ તો વસ્તુ અંદર જાય. એટલે તમારા ઘરમાં પણ હશે, ભાગવત તો બધાના ઘરમાં હોય, લેતા આવવાય અને ઝેરોક્સ કરાવીને લઈ આવાય. થોડુંક એવું કંઈક કરશો ને તો પછી સંસાર ઓછો થશે, સંસારનું મહત્ત્વ ઓછું થશે, આકર્ષણ ઓછું થશે. બધું આશ્રમ ઉપર નહીં છોડી દેવાનું કે ભાઈ અમને આશ્રમમાંથી મળી રહેશે, જ્યાં જઈએ ત્યાંથી મળી જાય. હવે તો આપે નહીં તો આપણે એટલી જવાબદારી રાખવાની કે ભાઈ કયો વિષય. એટલે તમે લોકો શ્રવણથી ટેવાયેલા છો બરાબર છે, પણ શ્રવણ શેના માટે છે? અધ્યયન માટે. શ્રોતામાંથી આપણે પછી વિદ્યાર્થી બનવાનું હોય, એટલે શીખવાનું હોય. શીખવા માટે જે જરૂરી હોય બધું કરવાનું. એટલે શ્રવણમાં કેવું સમય કાઢ્યો, શોપિંગ કરીને આવી ગયા, ઘરનું કામે કરીને આવી ગયા, અહીંથી આવી ગયા, ત્યાંથી આવી ગયા, કલાક અહીં હાજરી આપી અને અહીંયા ને અહીંયા બધું ખંખેરી અને ઘરે જતા રહીએ. બીજો કોઈ વ્યવહાર કરવાનો ત્યાં જતા રહીએ કે જે કરીએ તે. પણ અધ્યયનમાં એવું ના ચાલે. અધ્યયનમાં તમે જે કંઈ સાંભળ્યું હોય એ સાંભળતી વખતે જ એની નોંધ થતી હોય, એના પોઈન્ટ્સ લખાતા હોય, નોટમાં લખો કે અંદર લખો. એકાગ્રતાથી શ્રવણ કરીએ, શીખીએ, પછી એનું મનન ચાલે. આ એક પ્રકારનું શ્રવણ છે કે આપણે સાથે રહે. જો એના વિશે ચિંતન થાય, જે આપણે શીખીએ છીએ ને એ વસ્તુ વિશે આપણે પોતે જ જ્યારે ચિંતન કરીએ તો પછી
સંસાર માટે સમય જ ના રહે, કકળાટ માટે સમય ના રહે, ચિંતા માટે સમય ના રહે, આસક્તિ માટે સમય ના રહે. એમ બધું જે બધો અંદર સંસાર ભર્યો છે ને એમાંથી આપણે નિવૃત્ત થઈએ. આટલો સરળ ઉપાય છે સત્સંગ, શ્રેષ્ઠ ઉપાય છે. દુનિયામાં કોઈ એવો ઉપાય નથી, કોઈ એવી તાકાત નથી કે જે આપણા મનને હળવું કરે. કોઈ તાકાત એવી નથી. ક્યાંય પણ જઈ આવો, બ્રહ્માજી પાસે પણ એ તાકાત નથી કે આપણે એની પાસે જઈને પ્રાર્થના કરીને આપણું મન હળવું થાય. એક જ તાકાત છે સત્સંગની, અને આ પ્રકારનો સત્સંગ. સત્સંગના ઘણા પ્રકાર હોય, પણ જ્યાં આપણે તત્વનું ચિંતન કરવાનું હોય, સત્યને આપણે જાણવાનું હોય, એ સત્સંગમાં આવી તાકાત છે. આપણને માર્ગદર્શન મળે અને આપણે શીખતા જઈએ. અને પાછું કોને શીખવાનું છે? કોને શીખવાનું છે? આપણા સ્વરૂપને. આપણામાં તો રસ હોય, ખાલી બીજા પાસે શીખવું પડે તે થોડોક સમય, પછી તો આપણને ચિંતન કરતા આવડી જાય. પછી તે બીજાના શરણે આપણે નથી હોતા, બીજાને અધીન નથી હોતા. પછી તો આ શાસ્ત્રને અધીન પણ નથી હોતા આપણે. એકવાર બધી સરસ સમજ આવી જાય પછી બહુ વાર લાગે, પણ આવું છે. આપણી બુદ્ધિને કેળવવી અત્યંત જરૂરી છે. એ સત્સંગથી કેળવાય છે. અને એવું કંઈક રસ લઈશું તો પછી ધીરે ધીરે આપણી બુદ્ધિમાં સંસ્કાર જમા થશે. અદ્વૈતના સંસ્કાર, ભક્તિના સંસ્કાર, વૈરાગ્યના સંસ્કાર, એવી બુદ્ધિ જો આપણે બનાવીએ તો પછી આપણી બુદ્ધિમાંથી જ આપણને આપણી સમસ્યાનો ઉત્તર મળે. આવું છે. આપણી તાકાત વધતી જાય અને આપણને આપણી સમસ્યાનો ઉકેલ મળે, અથવા તો આપણે શીખી જઈએ એમ કરતાં કરતાં. સારું, તો જો એ 13મા અધ્યાયમાં 8મા શ્લોકથી એનું જે બીજ છે, હંસોપાખ્યાન, ભૂમિકા જેને કહેવાય, એની ચર્ચા છે. એકાદશ સ્કંદના 13મા અધ્યાયમાં 8 થી લગભગ 17 શ્લોક સુધી ભૂમિકા છે કે કયા સંજોગોમાં આ ઉપદેશ શરૂ થયો. હવે એકાદશ સ્કંદ એ ખરેખર વેદાંત વિષયવાળો છે. આમ તો ભાગવતમાં કૃષ્ણ ભગવાનની લીલાઓ હોય, ખાસ કરીને દશમ સ્કંદમાં ભગવાનનું સમગ્ર જીવન, ચરિત્ર, એમની લીલાઓ, એ બધાની કથાઓ હોય. બધામાં શીખવાનું જ હોય છે દરેક વસ્તુમાં. પણ એકાદશ સ્કંદ એ વેદાંતથી ભરપૂર છે. એમાં ઉપનિષદની ચર્ચા હોય, ગીતાની ચર્ચા હોય. મુખ્ય વિષય તો બ્રહ્મ વિદ્યા જ છે. ભાગવત હોય, રામાયણ હોય, રામચરિતમાનસ હોય, ગીતા હોય કે ઉપનિષદ હોય કે બ્રહ્મસૂત્ર હોય, જીવનમાં જાણવાની તો એક જ વસ્તુ છે, બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા કહો કે આત્મવિદ્યા કહો. અને શું કામ જાણવાનું એ તમને લોકોને ખબર છે. આત્મવિદ શોક તરતી. તમારે શોકમાંથી તરી જવું હોય, દુઃખમાંથી છૂટવું હોય તો આત્મવિદ્યા પર્યાપ્ત છે. પોતાના સ્વરૂપને જાણવું. બીજી બધી વિદ્યાઓ તમે જીવનમાં જે મેળવી હોય તે મેળવો, તમને જેટલો રસ હોય એટલો ભલે પ્રાપ્ત કરો, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી એકડા વગરના મીંડા જેવું આપણું જીવન હોય છે. એટલે વિષય તો એક જ છે, બ્રહ્મ વિદ્યા કહો કે આત્મવિદ્યા કહો. પછી ભગવાન ગીતામાં જે ઉપદેશ આપે છે અને વ્યાસજી એનું ગ્રથન કરીને આપણને અધ્યાયના રૂપમાં પીરસે છે. દરેક અધ્યાયના અંતે આપણે બોલીએ છીએ ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. પછી જે અધ્યાય હોય એનું નામ, ગમે તે અધ્યાય હોય, પણ મુખ્ય વિષય કયો? બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા એક જ વિષય તો છે, પણ પછી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કેમ કરવી
એનું જે સાધન છે, એનો જે ઉપાય છે, એને કહેવાય યોગ. એટલે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર, બ્રહ્મ વિદ્યાના વિષયમાં અને યોગશાસ્ત્રના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદોમાં રહેલો આ અધ્યાય પૂરો થયો. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેના સંવાદો છે. એકાદશ સ્કંદની અંદર જુદા જુદા રૂપે સંવાદો પ્રાપ્ત થાય. નવયોગેશ્વર સંવાદ, મુખ્ય સંવાદ કોની વચ્ચે છે? ભાગવતના પરીક્ષિત શિષ્ય છે અને વિરુદ્ધી કોણ છે? શુકદેવજી મહારાજ. તો વૈશંપાયનો વાચ એવું પણ આવે છે. સારું, તમને બહુ મૂંઝવણમાં નથી નાખવા. આટલું તમને ખબર છે કે શુકદેવજી અને પરીક્ષિત. પછી આગળ હોય સંવાદ જનક રાજા અને આ નવયોગેશ્વર, એ વચ્ચેના સંવાદો પણ છે. એ પણ એકાદશ સ્કંદનો જ વિષય છે. એમાં પણ જ્યારે પ્રશ્ન પૂછે જનક, નેમિ રાજા પ્રશ્ન પૂછે તો એ વખતે જેની વચ્ચે સંવાદો, મુખ્ય સંવાદો હોય, એ જ વ્યક્તિ પાછા આવે, યાદ કરાવે કે ભાઈ હે શિષ્ય, તારો જે આ પ્રશ્ન છે એ જ પ્રશ્ન નવયોગેશ્વરે નેમિ રાજાએ નવયોગેશ્વરને કરેલો હતો. એ હું તને સમજાવું છું. એના માધ્યમથી આપણને ઉત્તર મળે. ભૂમિકા આવી હોય કે ભાઈ નેમિ રાજાને પ્રશ્ન થયો, એ યજ્ઞ મંડપમાં બિરાજમાન હતા, એ અને બીજા ઘણા બધા સભ્યો બધા, અને સરસ મજાનો યજ્ઞ પછી જે સત્સંગ થતો હોય એમાં અચાનક આ નવયોગીઓ પ્રગટ થયા અને નેમિ રાજાએ ખૂબ સરસ આગતા સ્વાગતા કરી, પૂજા કરી, આદર સત્કાર સાથે, અને પછી વિનમ્રતાથી એણે પ્રશ્ન પૂછ્યો. એ જે પ્રશ્ન પૂછ્યો, ભાગવત ધર્મ વિશે પ્રશ્ન પૂછ્યો, તો 9 યોગીઓ વારાફરતી આવીને ઉત્તર આપે છે. એ જ વસ્તુ અહીંયા એકાદશ સ્કંદમાં આપણને અમુક અધ્યાયમાં જોવા મળે. અહીં 24 ગુરુઓની વાત એ પણ આ એકાદશ સ્કંદમાં જોવા મળે. વચ્ચે અવધૂત ઉપાખ્યાન જેને કહેવાય, એમાં પણ ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેના સંવાદ એ પણ અહીંયા જોવા મળે. એવી રીતે અહીંયા હજી સંવાદ ચાલુ છે ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચેના. એટલે ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન પૂછે છે. ઉદ્ધવાચ વિદંતિ મત્યાં પ્રાયેણ વિષયાન પદમાપદા તથાપિ ભુંજતે કૃષ્ણ તત્કથમ શખરાજવત. આ મુખ્ય પ્રશ્ન છે ઉદ્ધવજીનો. એ ભગવાન મર્ત્યાઃ પ્રાયેણ વિદંતિ. મર્ત્યાઃ એટલે મનુષ્યો જે મરી જવાના છે. એનું ગુજરાતી શું થાય? મરી જવાના. આપણને એવું ગમે નહીં અને એ સત્ય પણ નથી, તો પણ આપણને આ શબ્દ પ્રયોગ થાય. કારણ કે જન્મવું અને મરવું, જન્મવું અને મરવું એનો સ્વભાવ છે, જાણે કે આવું બની રહ્યું છે સૃષ્ટિમાં. અને આપણી સમજ પણ કેવી છે? એવી જ છે કે અમે હવે બસ ક્યારેક તો મરી જવાના. એટલે આવો જેનો ખ્યાલ છે કે અમે મરી જવાના, એને બીજું શું કે મર્ત્ય, જે મરી જવાના છે તે. કોઈ મરતું નથી. એક જાણવાનું છે
જીવનમાં મરતા પહેલાં જાણી લેવાનું છે કે કોઈ મરતો નથી, અને છતાં એવું કહેવાય કે મરતા પહેલાં જાણી લેવાનું. કેવી સરસ વાત છે ને, આનંદની વાત છે કે કોઈ મરતું જ નથી, મૃત્યુ નામની વસ્તુ જ નથી. કોઈ હું તો નહીં, પણ મૃત્યુ નામની વસ્તુ જ નથી જગતમાં. આવું સરસ સત્ય છે. એટલે કોઈનું મૃત્યુ નથી કે ના, કોઈનું પણ મૃત્યુ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ જો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે ધન્યવાને શરીરે. બહુ સુંદર વિષય છે, બહુ સુંદર વિષય છે. આપણને એમ કે તો અર્જુનને મરવાનું હતું એટલે એને ઉપદેશ થયો, એને ભગવાનને પૂછ્યું અને ભગવાને સમજાવ્યું. આપણે યુદ્ધ જ કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? યુદ્ધ જ ચાલે છે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે પાછા સત્સંગમાંથી એવું શીખીએ છીએ અને શીખવાડે છે લોકો કે ભાઈ કર્મ તો ભોગવવાના જ રહ્યા, કર્મ તો ભોગવવા જ પડશે. સત્સંગમાંથી આપણે આવું બધું બહુ જલ્દી શીખી લઈએ છીએ. એટલે શું, આપણને થોડી તાકાત મળે, સમાધાન થાય કે મારા કર્મ તો પૂરા થાય છે ને, ભોગવાઈ રહ્યા છે. વેદાંતનો સત્સંગ આવું શીખવાડતો નથી, સમજી લો. મગજમાં ભરાઈ ગયું હોય ને, મારા કર્મો પૂરા કરવાના છે, તો હવે જીવન પૂરું થાય ત્યાં સુધી કરી લો, કશું આપણું ચાલવાનું નથી. આવો સત્સંગ વેદાંતનો સત્સંગ નથી. આવો સત્સંગ હોય તો પછી અમરતાનો ઉપદેશ ન આપી શકાય. અજ્ઞાન પણ નથી, પણ આપણે આવું શીખી લઈએ છીએ કે મારા કર્મ મારે જ ભોગવવા પડે. પહેલાં બહુ છટપટ કર્યું, બહુ માતા પર ચડ્યા, દુઃખી થયા, ખૂબ વિરોધ થયો, ઘરના સાથે વિરોધ કર્યો, પોતાની જાત સાથે વિરોધ કર્યો, ભગવાન સાથે વિરોધ કર્યો. પછી હારી થાકીને આપણે સ્વીકાર્યું કે ભાઈ મારા કર્મો મારે ભોગવવાના છે, બીજું કોઈ નહીં આવે. આ જ્ઞાન નથી. તમને નવાઈ લાગશે કે અમદાવાદના માતાજી નવું જ્ઞાન લઈ આવ્યા. અમે તો આવું શીખીએ છીએ. આપણો સત્સંગ એવો નથી. જો કર્મો ભોગવવાના જ હોય તો એ તો આ જન્મ પૂરતા, પછી નહીં જન્મો ત્યાં શું કરશો? ત્યાં શું વિચારશો? આવું જ વિચારશો. અત્યારે ભોગવીએ છે, આવતા જન્મમાં ભોગવાનું આવશે. તમને એમ કે ભોગવી લેવાનું, બધું ભોગવાઈ જાય, એનો અંત આવવાનો નથી. કારણ કે આપણા ખાતામાં સંચિત કર્મો અગણિત છે. આ તો આ જન્મમાં જેટલા જરૂરી એટલા મળ્યા, પછી આવતા જન્મનો શું હિસાબ કિતાબ? એનું વિચારવાનું કે નહીં વિચારવાનું? મરી જાય ત્યાં સુધી ભોગવવાના ને એવું નથી. ફરી જન્મવાના છીએ. જન્મ્યા એટલે બીજા કર્મો લઈને આવીશું, એ ભોગવવા પડશે. અત્યારે હું રોજ કર્મ કરું છું એનું શું? એ કોણ ભોગવશે? ક્યાં કરે? એટલે સત્સંગમાં એવો ઉપદેશ ક્યારે ના હોય. એ તો ઠીક છે, તમને બીજા સાથે સંઘર્ષ ના થાય, આપણે ના કરીએ એટલે વચલો રસ્તો બતાવે છે કે ભાઈ આપણે આપણા કર્મો ભોગવવા પડે, છૂટકો જ નથી. પણ પછી હું કર્મ જ ન કરું તો કર્મો ભોગવવા જ ના પડે એવું કરવું જોઈએ ને? એવું તો કરવું જોઈએ ને. ભોગવવા જ ના પડે એવું કરું તો જ કર્મનું ને, નહીં તો ભોગવ્યા જ કરવા પડશે. કર્મ તો ચાલુ જ છે જીવનમાં. અને પહેલાંના ઘણા કેટલા બધા કર્મો પડ્યા છે, એનું શું? એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ ને, એમાં કેવો ઉપદેશ છે કે આત્મા ક્યારેય કર્મ કરતો નથી, આત્માએ કોઈ દિવસ કર્મ કર્યા નથી, આત્મા કર્મ કરી શકે નહીં, આત્મામાં કર્મ કરવાની સંભાવના જ નથી, આત્માને કર્મનું ફળ સ્પર્શતું જ નથી. અને આ આત્મા હંમેશા અસંગ છે, અજન્મા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. અને એ આત્માને
જાણવા માટે મને મનુષ્યનું શરીર મળ્યું છે. નહીં કે કર્મો ભોગવવા માટે આપણો જન્મ થયો છે. નો વે. ખોટી વાત છે કે ભગવાન સજા ના કરે, જાઓ તમારા કરેલા કર્મો ભોગવો. એવી સજા માટે મનુષ્યનો જન્મ નથી. હા, તમે એમાંથી શીખીને નવા કર્મો દ્વારા તમારું જીવન ઉર્ધ્વ બનાવી શકો. તમે દીપાવી શકો તમારા જીવનને, એક નવો આનંદ લઈ શકો સત્કર્મનો. સત્કર્મનો જ આનંદ છે, એ જાણી શકો. કર્મ તો કરવાના જ છે, પણ એવા કર્મ કરું હું કે જે કર્મ મને બાંધે નહીં અને આત્મજ્ઞાન તરફ લઈ જાય, અને એ આત્માને જાણી લો તો જ મને મોક્ષ પ્રાપ્ત થાય. ફરી નવો જન્મ પણ ના મળે, જન્મો ના પડે, અને કર્મ ભોગવાનો પ્રશ્ન પણ ના આવે. આ કામ મુખ્ય કરવાનું છે જીવનમાં. તો જાણવા માટે પ્રેમ જન્મ છે, આત્માને જાણવા માટે. ચલો, આ તો વૈરાગ્યની વાતવાળી ઉપદેશ છે. અહીંયા વેદંતી મર્ત્યાહ. મર્ત્યા શબ્દમાંથી આ ચર્ચા નીકળી. મર્ત્યાહ એટલે મનુષ્યો કે જે ઉપાધિમાં અહંભાવ ધરાવે છે અને માટે એ મૃત્યુ પામે છે એવું માને છે કે મારું મૃત્યુ થવાનું છે. એવા લોકો વેદંતી, વેદંતી કહો કે વેદંતી, એ લોકો જાણે છે. શું જાણે છે? પ્રાયણ વિષયાન આપદામ પદમ. કે વિષયો છે ને એ દુઃખનું મૂળ છે. આપદ એટલે દુઃખ. આપદામ અપહર્તારમ દાતારમ સર્વ સંપદામ. સાંભળ્યું છે? આપદામ અપહર્તારમ. આપત્તા, આપદાઓ, આપત્તિઓ એનું હરણ કરનારા, બધી સંપત્તિ આપનારા, દૈવી સંપત્તિ આપનારા, સુખ શાંતિ આપનારા, લોકાભિરામ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહમ. એ રામજીનું વિશેષણ છે. આપદા હર્તારમ, આપત્તિઓનું જે હરણ કરનારા છે. એટલે આપદા એટલે આપત્તિ, અશાંતિ, સમસ્યા, દુઃખ. વિષયો છેવટે દુઃખ જન્માવનારા છે. આપણે શેના માટે જીવીએ છીએ, શેના માટે પ્રયત્ન કરીએ છીએ? વિષયો માટે. વિષયો મેળવવા છે. એના વગર જીવન પણ ના ચાલે એવું માનીએ છીએ આપણે. એ જે વ્યવસ્થા છે જીવન જીવવાની, એ ઠીક છે, પણ વિષયો દુઃખ આપવાનું કારણ બને છે. એ શું કામ બને છે એ બધું ગીતા શીખવાડે, ભાગવત શીખવાડે. પણ એ ક્યારે દુઃખ આપે છે એ પણ આપણને ગીતામાંથી શીખવા મળે. આટલું તો સમજવાનું કે વિષયો દુઃખ તો આપે જ છે. આખી દુનિયાની આ દશા છે. માની લો કે કોઈની પાસે 4 વ્હીલ નથી, એની પાસે ક્ષમતાએ નથી કે મેળવી શકે, પણ એને મેળવવું છે, ઈચ્છા જન્મી, વિષયની ઈચ્છા થઈ ને. આપણે એક દ્રષ્ટાંત આપીએ, એને 4 વ્હીલ મેળવવાની ઈચ્છા થઈ. હવે જ્યારે એની પાસે ગાડી નથી, અત્યારે ગાડીનું દ્રષ્ટાંત જ આપવું પડે. એક જમાનો હતો કે આપણી પાસે સ્કૂટર ના હોય ને તો એ દુઃખ થાય કે ભાઈ આજે પડોશી કેવું સારું છે, સ્કૂટર ઉપર બધા જતા રહે છે અને મારે સાયકલ ઉપર જવું પડે છે, બસની લાઈનમાં ઊભા રહેવું પડે છે, ચાલતા જવું પડે છે. હવે કોઈ સ્કૂટર વગરનું નથી. સ્વેચ્છાએ સ્કૂટર વગરના જુદી વાત છે, પણ બાકી નાના માણસે હવે બાઇક લઈને ફરે છે. અમદાવાદમાં તો ફરે જ છે, એની ખબર નથી. બાઇક તો ફરે છે, તો એને ગાડીની ઈચ્છા હોય. હવે અમદાવાદમાં ગાડીઓ થઈ ગઈ છે, ઝૂંપડપટ્ટીમાં ગાડીઓ હોય, એટલે ગાડીની પણ નવાઈ નથી. પણ આપણે શીખવાનું છે કે જેને ઈચ્છા થઈ કે મારી પાસે ગાડી નથી ને મારે ગાડી જોઈએ જ છે, એને જ્યારે ગાડી નથી ત્યારે પણ એ ગાડીરૂપી વિષય એને દુઃખ આપ્યા કરે છે. હું ગાડી વગરનો, આમ ગાડીનો અભાવ એને ત્રાસ આપ્યા કરે છે કે હું નકામો,
નથી, ગાડી નથી, ગાડી નથી, ગાડી નથી. ગાડી નથી એ જુદી વાત છે, પણ ગાડી નથી એને કારણે દુઃખી છું એ પાછી જુદી વાત છે. એટલે વિષયનો અભાવ એને દુઃખ આપ્યા કરે. ચાલો એ બધું કમાણી કરી ગમે તેમ કરીને આગા પાછા ઉછીના કરી અને દેવું કરીને લઈ આવો ગાડી, પછી શાંતિ. ભાવનગરમાં આવા માણસો ઓછા હોય છે એટલે સારું છે, એવું બધું ખબર નથી. અને બાકી બધે લોન ઉપર જીવનારા લોકો હોય, હપ્તા ભરાયા જ કરતા હોય, તો મકાનના હપ્તા ભરાતા હોય, ગાડીઓના હપ્તા, બધા હપ્તા ઉપર ચાલતું. કેટલું ટેન્શન હોય. એ પછી ગાડી આવી એટલે હવે સગા સંબંધીઓ માગે, પડોશી માગે, દીકરો માગે, દીકરાની વહુ માગે, બધા માગ કરે. તો શાંતિ થઈ ગાડી આવે પછી? અને ગાડી પાણીથી ચાલે છે? પેટ્રોલના પૈસા જ્યારે છે ત્યારે શું આપે છે? અશાંતિ, દુઃખ. અને એ ગાડી મારે કંઈક એક્સિડન્ટ થયો કે હવે જૂની થઈ ગઈ, કેટલું વરસ ચાલે, હવે તો સરકારે ના પાડી દે કે આટલા વર્ષ પછી નહીં ચલાવવા. 15 વર્ષ થયા, ગાડી જૂની થઈ ગઈ, વળી પાછા આપણે હતા ત્યાં ને ત્યાં. એટલે વિષયની ગેરહાજરીમાં દુઃખ, અશાંતિ. ઢસડો કરો, મહેનત કરો, લઈ આવો, લાવ્યા પછી અશાંતિ અને જતી રહે. કાં તો ગાડી જતી રહે, કાં આપણે જતા રહે. આપણે જતા રહે. આ તો ગાડી તો એક દ્રષ્ટાંત છે, ઉપલક્ષણ. એમાંથી આખો સંસાર સમજી લેવો. એટલે વિષયાન આપદામ પદમ, આપદામ પદમ, દુઃખોનું સ્થાન છે આ વિષયો. ગાડી એક નહીં, સમસ્ત સંસાર. સંસારમાં માણસ જે રીતે દોડી રહ્યો છે, તમને કલ્પના નહીં હોય. આ બધી જે દોડધામ દુનિયામાં ચાલી રહી છે, ખૂબ દોડે છે માણસ, સવારથી સાંજ સુધી દોડ્યા જ કરે. નથી એ પરિવારનું સુખ માણતો, નથી એ પોતાનું સ્વાસ્થ્ય સાચવતો, નથી બે સમય ગરમ તાજું ભોજન લેતો, અને દોડ્યા જ કરે છે. શેના માટે દોડતો હશે? ખાલી રોજીરોટી મેળવવા માટે નહીં. જેને 10,000 પગાર છે એ દોડે, 1 લાખ પગાર છે એ દોડે, 1 કરોડ મળે છે એ દોડે છે. બધા દોડી ગયા છે. શેના માટે ભેગું કરવું છે ખબર નથી. સારું, 10, 15 વર્ષ, 20 વર્ષ સુધી આ ડ્રામા ચાલે. માની લો કે 30 વર્ષ કોઈ એના 40 વર્ષ પછી કેવા દિવસો આવે, પછી કેવી સ્થિતિ શરૂ થાય? હવે આ મિલકત કોને આપીને જવા? સંતાન ના હોય તોય માણસ દોડે. સંતાન હોય એને પછી ચિંતા કે અમારા દીકરામાં ઠેકાણા નથી, આને આપીને જવાનું મારે, અથવા અત્યારથી આપી દઉં તો મને જ નહીં સાચવે, કાઢી મૂકશે. દૂરના સગા સંબંધી સુધી નજર દોડાવો, કોને આપો? પછી કોને આપવું એ પ્રશ્ન શરૂ થાય. તો તમે ભેગી જ શું કામ કરે? આવું વિચારતો દોડે જ કરે. આ બધું ભગવાન સમજાવી રહ્યા છે, આપણે આપણી ભાષામાં સમજીએ છીએ. પડી હું તો શ્લોક વાંચી દઈશ બધા હમણાં સંસ્કૃત ભાષામાં, અને આમાં નવું કશું જ નથી. આવું તો તમે અનેક વાર સાંભળ્યું હશે. પણ સંસાર કોને કહેવાય અને ભગવાન શું સમજાવવા ઈચ્છે છે, કે કેવી રીતે વિષયો મનુષ્યની બુદ્ધિમાં પ્રભાવ પાડે છે, ઘર કરી ગયા છે. એટલી હદે આ વિષયોનું આકર્ષણ છે આપણા હૃદયમાં કે આપણી બુદ્ધિ વિચારી જ શકતી નથી. નહીંતર બુદ્ધિને વિચારવાનું સામર્થ્ય આપેલું જ છે ભગવાને, તો માણસ વિચાર કરતો નથી, વિચાર કરી શકતો નથી. પછી તમે એને માયા કહો, પણ માયા એટલે શું? આ બધું માયા એટલે આ બધી વસ્તુઓ. ઉદ્ધવજી પૂછે છે, ઉદ્ધવજી મહાન ભક્ત છે ભગવાનના, અને ભગવાને તો એને ક્યારનું કહી દીધું કે ઉદ્ધવજી હું તો હવે આ દ્વારકા છોડીને જતો રહેવાનો છું, તમે પણ આ ભૂમિ છોડીને જતા રહો. અહીંયા અધર્મ જ હવે હશે, અહીંયા શાંતિ નહીં હોય.
ધર્મનું પાલન કરવાની ઈચ્છાવાળો માણસ આ ભૂમિ ઉપર નહીં રહી શકે. ઉદ્ધવજી, તમે યાત્રામાં જવા ઈચ્છતા હતા તો જતા રહો બદ્રીનાથ અને બધું છોડી દો. સીધું એમ જ કહે છે, ઘર બહાર બધું છોડી દો, સગા સંબંધી છોડી દો. સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ભગવાન એવું કહે છે, વિચાર કરો. અને ઉદ્ધવજી કહે છે કે ભગવાન, તમે આવો ત્યાગની વાત તો કરી, પણ મને નથી લાગતું કે આ બધું છોડી દેવા માત્રથી કલ્યાણ થાય. ભગવાને કહું ને તો પણ એટલે એનો અર્થ એ કે ઉદ્ધવજીને ખબર હતી અને ઉદ્ધવજી તો છોડી શકે એમ પણ હતા, પણ આપણા માટે થઈને આપણને ઉપયોગી થવાય એટલા માટે ઉદ્ધવજી ભગવાનને કહે છે કે ભગવાન, આ મનુષ્યો મોટે ભાગે જેમના હૃદયમાં કામનાઓ ભરેલી છે, વિષયો માટે આકર્ષણ છે, એ લોકો કેવી રીતે આમાંથી બહાર આવશે? કેવી રીતે સંસારનો ત્યાગ કરી શકે? એમનું શું? એ લોકો મોક્ષ કેવી રીતે મેળવે? આ ઉદ્ધવજી પ્રશ્ન કરે છે. બહુ સુંદર ભગવાન ઉત્તર આપે છે એને. અહીંયા એ જ ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે ભગવાન, જેમ ગીતામાં અર્જુન ભગવાનને કહે છે કે કેન પ્રયુક્તોયમ પુરુષઃ પાપમ ચરતી, ભાઈ કોણ એને જબરદસ્તી ખોટું આચરણ કરાવડાવે છે? તમને યાદ છે ને અર્જુનનો પ્રશ્ન? એને ખબર છે કે આવું ખોટું કરીશ તો મારે એનું ફળ ભોગવવું જ પડશે, આ ખોટું કહેવાય, અધર્મ કહેવાય, મારે આમ ન કરવું જોઈએ, છતાં પણ એ કરે છે. તો કોણ કરાવે છે? કેન પ્રયુક્તોયમ, એટલે શું કોઈ બીજા દેવતા જબરદસ્તી કરાવે છે? એવું જ લાગે છે ને. ભાઈ મારે નથી કરવું તોય થઈ જાય છે, ગુસ્સે નથી થવું તોય ગુસ્સે થઈ જ જવાય છે, કોઈ લોકોથી ચોરી થઈ જ જાય, ખોટું બોલી જ જાય, અધર્મનું આચરણ થઈ જ જાય. તો આ કોઈ જબરજસ્તી તો કરાવડાવે જ છે, એમાં કોઈ શંકા નથી. કોણ કરાવડાવે છે? આવો અર્જુનનો પ્રશ્ન છે. અને ભગવાન શું કહે છે? કામ એશ ક્રોધ. એ નાનકડું એવું જરા તરા કામ નહીં, જરા તરા ક્રોધ નહીં, જે કામ અને ક્રોધ અનાદિકાળથી અનેક વાર જેને પોષવામાં આવેલા છે, આપણે જ પોષેલા છે એટલે તગડા થયા. અને એની જે તાકાત છે, આવેગ છે, એ આવેગ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણી બુદ્ધિ ભ્રમિત થઈ જાય. ગઈકાલે આપણે જોયું હતું ને, વિનશ્યતિ. ક્યાંથી શરૂઆત થઈ હતી? ધ્યાન તો વિષયાન બુદ્ધિનાશાત વિનશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ જાય ત્યાં સુધી વિષયો આપણને પ્રભાવિત કરે છે. બસ પછી વિવેક જતો રહ્યો. એ જ વસ્તુ ઉદ્ધવજી કહે છે. તથાપિ ભુંજતે કૃષ્ણ તત્કથમ. છતાં પણ લોકો આ વિષયોના ભોગમાંથી બહાર આવતા નથી, વિષયોને છોડી શકતા નથી, એમાં જ રમણ કરે છે. ભગવાન શું કારણ છે? અને દ્રષ્ટાંત કેવું આપે છે? આપણને ન ગમે એવું દ્રષ્ટાંત આપે છે. કોની જેમ? સ્વ, ખર, અજવત. 3 દ્રષ્ટાંત આપે. સ્વ એટલે શું? શ્વાન. ખરા એટલે ગધેડું. અને અજય એટલે બકરી. એક આપણું હોત તોય ચાલે. 3 પ્રાણીઓ. આપણે વધારે ચર્ચા ના કરીએ, પણ પ્રાણીઓની જેમ મનુષ્ય વિશ્વનો ઉપયોગ કર્યા જ કરે છે. એવું છે ને, આ બધા માટે તો આપણે થોડોક સમય રોજ થોડું ચિંતન તો કરવું જોઈએ. મનુષ્યની પ્રવૃત્તિ માટે, આપણી પ્રવૃત્તિ ઉપર કે આપણામાં અને પશુઓમાં શું ફેર છે? શું ફેર છે એની પ્રવૃત્તિમાં અને આપણી પ્રવૃત્તિમાં? શું ફેર છે? શું ફેર છે? એ પણ ભોજન માટે અહીં રખડે છે ને, પોતાને જે ભોજન અનુકૂળ હોય એ ભોજન લે છે.
આપણી પણ પ્રવૃત્તિ ભોજન છે. ખરું કે? હા, તમે શું ખાઓ છો, ક્યારે ખાઓ છો, કેટલું ખાઓ છો, કેવું ખાઓ છો, એ બધું જુદું. મોટા રેસ્ટોરન્ટમાં જઈને ખાતા હોઈએ, આમ નવીન જાતની વસ્તુ જ ખાતા હોઈએ, સોનાની થાળીમાં, ચાંદીની થાળીમાં, કે કેન્ડલ લાઇટ સાથે, કે મ્યુઝિક સાથે, શું મોટો ભવ્ય કર્યું. પણ પ્રવૃત્તિ શું કહેવાય? ભોજન. હા, ઊંઘી જાઓ છો કે નથી ઊંઘી જતા? બિચારું કૂતરું ગમે ત્યાં સૂઈ ગયું, આપણે એસી ચાલુ કરીને આપણા મસ્ત પલંગ ઉપર શાંતિથી સૂતા. પ્રવૃત્તિ શું કહેવાય? નિદ્રા. આહાર, નિદ્રા. આપણે પણ ઘર બનાવીએ, કારણ કે આપણને રક્ષણની જરૂર છે, આપણને પણ ભય લાગે. એ લોકો પણ પોતપોતાની રીતે ક્યાંક તો આશ્રય શોધે છે, અને એને પણ સંતતિ વાલી છે, એને પણ પોતાના બાળ બચ્ચા પ્રિય છે, અને જોઈએ પણ છે, અને મનુષ્ય પણ એ જ કરે છે. આ સિવાય કોઈ પ્રવૃત્તિ છે? કોઈ ફેર નથી. તો શું કામ ભગવાને આવું શરીર આપ્યું કે જે તિર્યક નથી, જેમાં મસ્તક ઉર્ધ્વ સ્થાને છે, કંઈક વિશેષતા આપી, બુદ્ધિ આપી, આપણને એટલી બધી સંવેદનશીલતા આપેલી છે ભગવાને. શું કામ આપ્યું હશે? કંઈક કારણ તો હશે ને? કે પછી કેમ સારી રીતે ખાવું, ભોજન કેમ સારી રીતે મેળવવું, એ વિચારવા માટે. કૃષ્ણ ભગવાનના સમયમાં ગાયો શું ખાતી હતી? શું ખાતી હશે? કલ્પના કરવાની જરૂર છે. શું ખાતી હશે? ઘાસ. અત્યારે શું ખાય? અને એ સમયના માણસો શું ખાતા હશે, અને અત્યારના માણસો શું ખાય છે? ઘણું બધું પરિવર્તન ને. તો આ પરિવર્તન આપણી બુદ્ધિથી આવ્યું ને. નવું સુધારતું ગયું. બધી રહેણી કરણીમાં બધા સ્તરે જબરજસ્ત પરિવર્તન. મોબાઈલ વગરનું જીવન ના કલ્પી શકાય ત્યાં સુધીનું પરિવર્તન. હવે તો મોબાઈલ જ જતો રહેવાનો. હવે એક નવું કીટ નીકળ્યું છે, અને તમે બધાથી સમૃદ્ધ પાછા. એટલું બધું એડવાન્સ, કેટલું બધું પરિવર્તન કહેવાય ના કહેવાય? તો આપણને બુદ્ધિ એના માટે આપને છે. આ શોધખોળને બધું કરી શક્યા, જે બુદ્ધિ આટલી બધી ટેકનોલોજી વિકસાવી શકે, બધું કરી શકે, અને તમે સારામાં સારા ભોગ ભોગવી શકો, બધું કરી શકો, તમારું જીવન ધોરણ ઊંચું લાવી દો. અત્યારે લગભગ બધા લોકોનું જીવન ધોરણ બદલાઈ ગયું છે, એક સરખા થઈ ગયા છે. એવું પહેલાં જેવું નથી રહ્યું. તો બહુ સારી વસ્તુ છે, એમાં કોઈ શંકા જ નથી. પણ અંદર જે સંતાપ છે, દુઃખ છે, એ તો એટલું ને એટલું જ છે. સમસ્યાઓ એટલી જ વધી છે. જેટલો વિકાસ થયો એટલી જ સમસ્યાઓ મનુષ્યના જીવનમાં વધી છે. અને છેવટે મરવાનું તો ખરું ને. મરવાનું તો ખરું ને. એ દિશામાં આપણે કંઈ કર્યું નથી. એટલે બુદ્ધિનો ઉપયોગ જે ક્ષેત્રમાં કરીને આપણે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ, એ હેતુથી ભગવાને મનુષ્યની ઉપાધિ બનાવી, બુદ્ધિ આપી, મન આપ્યું, દિવ્ય મન આપ્યું, અને મનની અંદર દિવ્ય શક્તિઓ પણ ભગવાને આપેલી છે. પણ આ બધું વિશ્વના ચિંતનમાં, વિશ્વના ભોગમાં, સંસારમાં ડૂબીને આપણે પોતાની જાતને ખોવાર કરી દીધી છે. કમસે કમ જાણીએ તો ખરા કે ભાઈ આપણી પાસે ઉપાય છે. નથી એવું નથી. એવું માનીને બેસી રહેવાની જરૂર નથી કે મારું નસીબ જ આવું છે, આ જન્મ તો આમ જ પૂરો થયો, એના માટે નથી. આ બધાએ ભગવાને બધાને દુઃખમાંથી બહાર નીકળવા માટે ઉપાય આપેલો જ છે, સાધન આપેલું છે. અને છતાંય પશુઓની જેમ માણસ વિષયો પાછળ ભટકે છે. તો હે કૃષ્ણ, તત્કથમ, કેમ આવું છે? કેમ માણસ ના સમજી શકે? એનો ભગવાન ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચ. હું કેટલાક શ્લોકો તમે નહીં બોલી શકો, તમારી પાસે છે ને, એટલે તમે ખાલી શ્રી ભગવાન વાચ એટલું રિપીટ કરી શકો. બાકી બધું
એટલે હું થોડાક શ્લોકો એક સાથે બોલી દઈશ. શ્રી ભગવાન વાચ અહમિત્યન્યથા બુદ્ધિ પ્રમત્તસ્ય યથા હૃદિ ઉત્સર્પતિ રજો ઘોરમ તતો વૈકારિકં મનઃ રજો યુક્તસ્ય મનસઃ સંકલ્પસ્ય વિકલ્પકઃ તત કામો ગુણાદ્યાનાत् દુસ્સહસ્યાत् વિદુર્મતે કરોતિ કામવશતઃ કર્માણ્યવિચિત્તેન્દ્રિયઃ દુઃખોદર્કાણિ સંપશ્યन् રજો વેગવિમોહિતઃ રજಸ್ತમોભ્યાં યદપિ વિદ્વાન વિક્ષપ્તતિ પુનઃ અતદ્રિતો મનો યુञ्जन् દોષદૃષ્ટિર્ન સજ્જતે. જેમ ગીતામાં ભગવાન કહે છે ને કે અર્જુન, તારી વાત તો સાચી છે. મનુષ્ય આવી રીતે આચરણ કરે છે, પાપનું આચરણ કરે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. ભગવાન કહે છે, હા અર્જુન, મન આવું જ છે, મેં બનાવેલું છે, હું જાણું છું, મન આવું જ છે. પણ ઉપાય છે. મન આવું છે એટલે એ મનને શુદ્ધ કરવાનો, એકાગ્ર કરવાનો ઉપાય છે, અને એના માટે મનુષ્યનો જન્મ છે. એવી રીતે અહીંયા ભગવાન કહે છે કે જો ઉદ્ધવજી, મનુષ્ય કેમ વિષયો પાછળ ભટકે છે, તો સૌ પ્રથમ મુખ્ય કારણ ભગવાન સમજાવે છે. અહમ ઇતિ અન્યથા બુદ્ધિ. પહેલું જ કારણ ભગવાને કહ્યું, અહમ ઇતિ અન્યથા બુદ્ધિ. ગઈકાલે આપણે 3 દર્શનની વાત કરી, 2 દર્શનની વાત કરી હતી. કોઈને યાદ છે? માંડુક્ય ઉપનિષદ, અયથાર્થ દર્શન અને અદર્શન. હવે તમે અયથાર્થ દર્શન કહો કે અન્યથા દર્શન કહો, આ બંને સરખું છે. અન્યથા એટલે જે યથાર્થ નથી એને અન્યથા કહેવાય. અન્યથા દર્શન જીવનની કઈ બધી અવસ્થામાં છે? જાગ્રત અને સ્વપ્ન બંનેમાં દર્શન કેવું છે? અન્યથા દર્શન. એટલે કે યથાર્થ દર્શન નથી. એટલે કે આપણે સત્ય જાણતા નથી. કોનું સત્ય? પોતાનું નહીં અને જગતનું પણ નહીં. જગત શું છે એ જાણતા નથી, આપણે કોણ છીએ એ પણ જાણતા નથી. જાગ્રતમાં એની ને સ્વપ્નમાં એની. અને સુષુપ્તિમાં શું જાણીએ છીએ? અદર્શન. કશું જાણતા. તો ત્યાં સુષુપ્તિમાં તો અંધકાર છે, સ્વપ્નમાં એ શું છે? અન્યથા, ખોટું જાણીએ છીએ. એટલે એ પણ અર્થ વગરનું છે. અને જાગ્રતમાં એમાં યથાર્થ છે. અને જન્મથી મૃત્યુ આ 3 અવસ્થામાં જ આપણે જીવીએ છીએ. તો શું ઉકાળ્યું? અંધકારમય જીવન કહેવાય. અંધકારમય જીવન આ સમજીશું ને તો જ આગળ વધારશે, નહીંતર નહીં વધે. નહીંતર મેં તો આ કર્યું, તે કર્યું, આટલા કર્મો કર્યા, ફલાણું કર્યું, પણ બધું અંધકારમય છે. પોતાના સ્વરૂપને જાણ્યા વગર, એટલે જે વસ્તુ જેવી છે એને જાણતા જ ના હોઈએ, જગતને જાણતા ના હોય, પોતાને જાણતા ના હોઈએ, તો પછી જીવનનો કોઈ અર્થ જ નથી. એમાં કશું આપણને મળતું નથી. સારું, એટલે ભગવાન કહે છે કે અહમ ઇતિ અન્યથા બુદ્ધિ. દરેકની બુદ્ધિમાં હું કોણ છું એ વિશે ખોટો ખ્યાલ છે, એટલે કે અજ્ઞાન છે. આને કારણે પ્રમત્ત. પ્રમત્ત એટલે ભાન ભૂલેલો છે મનુષ્ય, બેભાન અવસ્થામાં જીવી રહ્યો છે. प्रमत्तस्य यथारुधि। हे प्रिय उद्धव, जीव जब अज्ञानवश अपने स्वरूप को भूलकर हृदय से सूक्ष्म स्थूल आदि शरीरों में अहम बुद्धि कर बैठता है। अन्यथा बुद्धि एटले शुं? अन्यथा दर्शन एटले शुं? आ स्थूल शरीर अने सूक्ष्म शरीर में अहम भाव, जे आपणुं स्वरूप नथी, एमां अहम भाव, जो कि सर्वथा भ्रमी है, एटले के भ्रम है। तब उसका सत्व प्रधान मन, एने कारणे अज्ञान ने कारणे सत्व प्रधान मन, मन है ने सत्व गुण मांथी बनेलुं छे। तमे तत्वबोध शीख्या हशो,
તો આપણું અંતઃકરણ શેમાંથી બનેલું છે? 3 ગુણોના સત્વગુણ. એટલે 3 ગુણોમાંથી સત્વગુણમાંથી 5 મહાભૂતના સત્વ અંશમાં આપણું મન બને, અંતઃકરણ બને. અત્યંત સાત્વિક છે, અરીસા જેવું સ્વચ્છ છે, નિર્દોષ છે. દરેકનું મન પણ અજ્ઞાનને કારણે દોષિત થઈ ગયું. અજ્ઞાન એટલે જ તમોગુણ. અને પછી તમોગુણમાંથી, અજ્ઞાનમાંથી વિક્ષેપ જન્મ્યો. જે એક તો હું કોણ છું એનું જ્ઞાન તો છે નહીં, હું શિવ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એ અજ્ઞાન, એ ઢંકાઈ ગયો. અને ઉપરથી ખોટો ખ્યાલ, હું જીવ છું, હું શરીર છું, જેને કહેવાય ભ્રમ, જેને કહેવાય અધ્યારોપ. આવો જે ખોટો ખ્યાલ છે એને વિક્ષેપ પણ કહેવાય. પેલું હું બ્રહ્મ સ્વરૂપ છે એ ન જાણવું, એનું નામ આવરણ. અને મારા સ્વરૂપને આ શરીર તરીકે સમજવું કે આ શરીર એટલે હું, એને શું કહેવાય? વિક્ષેપ. આ વિક્ષેપનું કારણ કયો ગુણ છે? રજોગુણ. અજ્ઞાનનું કારણ કયું છે? તમોગુણ. મન કોનું સર્જન છે? ઈશ્વર સૃષ્ટિ છે, એ તો સત્વગુણ છે, માં કોઈ દોષ નથી. એ ભગવાને જે બનાવ્યું છે, પણ મારા અજ્ઞાનને કારણે, તમોગુણને કારણે અને વિક્ષેપને કારણે રજોગુણ, આ બંને ભેગા થઈ અને આપણા મનને ભ્રમિત કરે છે. આવું મન, હવે એમાં શાંતિ હોય જ નહીં. જેવો ખ્યાલ જન્મ્યો કે હું શરીર છું, એટલે ઉણપનો, અધૂરપનો, અલ્પતાનો અનુભવ થવાનો જ. દેશના સંદર્ભમાં, કાળના સંદર્ભમાં અને વસ્તુના સંદર્ભમાં આપણે સતત ઉણપનો અનુભવ કરીએ. બહુ ચિંતન માંગી લે છે કે આ ઉણપ એટલે શું? મને મારો સ્વીકાર હું ના કરી શકું, મને મારાથી સંતોષ ના હોય. જન્મ્યા ત્યારથી આપણી બુદ્ધિમાં એવા ખ્યાલ હોય કે મને ભગવાને ઊંચાઈ ના આપી, મને રૂપ ના આપ્યું, કોઈકને એમ તમારું નાક સીધું નથી, કોઈને એમ તમારા કાન સીધા નથી, કોઈને આમ, કોઈને તેમ, એમ દરેકને અંદરથી કકળાટ. હું ગરીબના મા બાપના ઘેર જન્મ્યો અને હું આ જ્ઞાતિમાં જન્મ્યો અને મારી આ સ્થિતિ, મારી પહેલી સ્થિતિ, મારી યાદશક્તિ ઓછી, મારી આંખો આમ ને મારા કાન આમ, બધી વસ્તુઓ માટે આ બધી ઉણપ કહેવાય. અને જ્યાં સુધી મારી પાસે અમુક વસ્તુઓ નથી ત્યાં સુધી મારા જીવનમાં સતત અભાવ, એનો અનુભવ, એને કારણે હું દુઃખી. આ આપણો મૂળભૂત પ્રશ્ન છે, જેને કહેવાય આત્મ અસંતોષ, પોતાનો અસ્વીકાર. આ મૂળ પ્રશ્ન છે. હવે આપણે એવા પોતાના અધૂરા ક્યારેય સ્વીકારી ના શકીએ, એટલે અંદરથી ઈચ્છા જન્મવાની છે. એ ઈચ્છાનું કારણ પૂર્વના સંસ્કાર બધું સમજી લેવાનું. મારી સમજ, મારા સંસ્કાર, મારી રુચિ કે તે વિષય પ્રાપ્ત કરવાથી મારું આ દુઃખ કે અલ્પતા દૂર થશે અને મને પૂર્ણતા પ્રાપ્ત થશે, મને સુખ પ્રાપ્ત થશે. આવી જ સમજ ઉત્પન્ન થાય. એટલે કામના જન્મે એટલે આપણે રહી શકીએ નહીં. હવે શું હોય પછીનું પગલું? કોઈ કહેવું પડે? કામના જન્મે એટલે માણસ કર્મ કરવાનો જ. એટલે બધા જ કર્મ શેના માટે થાય? ઈચ્છાની પૂર્તિ. પછી કર્મનો સિદ્ધાંત તો કામ કરે. કર્મનો સિદ્ધાંત શું હોય? ફળ આપવું. તમારું કર્મ તમને તમારી ઈચ્છાને અનુરૂપ ફળ આપે, મારું કર્મ મારી ઈચ્છાને અનુરૂપ મને ફળ આપે. ફળ તો મારે ભોગવવું જ પડે. ફળ ભોગવ્યું એટલે મને સારું લાગ્યું કે જો બહુ વખતે ઈચ્છા પૂરી થઈ, આમ તેમ. પછી આપણને ખબર નથી કે આને કારણે શું થયું, એ વિચારતા નથી. એ સંસ્કાર જમાતા થોડોક સમય થાય એટલે વળી દુઃખ, વળી ઉણપ એટલે યાદ આવે અને વળી કામના જન્મે કે લાવો ભાઈ ફરી પાછું આ વિષયનો ઉપભોગ કરીએ, વળી પાછું કર્મ, વળી પાછું કર્મ ફળ. આમ કર્મના સંસ્કાર, પ્રવૃત્તિના સંસ્કાર, કર્મ ફળ ભોગવવાના સંસ્કાર અને એમાંથી કામના, ઈચ્છા જન્મી, ઈચ્છામાંથી કર્મ, કર્મમાંથી કર્મફળ. ચક્ર ક્યાં સુધી આ કાર્યક્રમ ચાલે? છેલ્લી ક્ષણ સુધી, મૃત્યુ સુધી આપણે આમાં જ
જીવન પૂરું કરીએ, પછી મરી ગયા પછી શાંતિ. કર્મો મારી પાછળ પાછળ આવે, આ ઈચ્છાઓ પણ મારી પાછળ પાછળ આવે, જે કર્મ ભોગવ્યા હોય એના સંસ્કાર મારી સાથે સાથે આવે. એ કર્મ કરતી વખતે જે મારા ઈરાદા હતા, માન્યતા હતી, જે રાગ હતી, બધું મારી સાથે આવે. કશું મને છોડે નહીં, કશું ના છોડે. ભગવાને બી સરસ વ્યવસ્થા કરી છે ને, ક્યાંય કોઈનું લગેજ કોઈ જોઈ ના શકે એટલે બેગેજ કરાય, આપણે લઈને ફર્યા કરીએ, ના છૂટે. નમ સંસાર આખી જિંદગી જન્મો જન્મોથી આ જ કાર્યક્રમ ચાલે છે. એટલે ભગવાન એક જ શ્લોકની અંદર મૂળ કારણ સમજાવી દીધું કે ઉદ્ધવજી આવું હોવાનું કારણ કહું છે, દરેકની બુદ્ધિમાં અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી રજોગુણ અને તમોગુણ, એનો પ્રભાવ રજોગુણને કારણે ઈચ્છાઓ જન્મે, તમોગુણ તો અજ્ઞાન છે એટલે છે જ, એમાંથી રજોગુણ વિક્ષેપ એટલે રજોગુણ, જાત જાતની કામનાઓ જન્મે, ઈચ્છાઓ જન્મ્યા જ કરે, એમાંથી પ્રવૃત્તિ કર્મ થયા જ કરે. એને કારણે માણસ વિષયોનો ઉપભોગ છોડી શકતો નથી. પછી સમજાવ્યું કે કેવી રીતે આ સંકલ્પ વિકલ્પ ને બધું ચાલે છે, એ બધી આપણને ખબર છે. ભગવાને ક્યાં સુધી કહ્યું ખબર છે? યદ્યપિ વિદ્વાન વિક્ષિપ્ત દેહી, કે હે ઉદ્ધવજી, વિદ્વાન મનુષ્યને પણ આ જ પ્રશ્ન હોય છે. જ્ઞાની મનુષ્ય વિદ્વાન જે છે એને પણ આ જ પ્રશ્ન સતાવે છે, પણ એની પાસે શસ્ત્ર છે, એણે ઉપાય જાણેલો છે. સત્સંગ દ્વારા, ઉપાસના દ્વારા, સાધના દ્વારા એ પણ આના માટે નથી રહ્યો છે. ફરક એટલો જ છે, તફાવત એટલો જ છે કે અજ્ઞાની મનુષ્ય એ દિશામાં કામ કરતો નથી અને યોગી ભક્ત કે વિદ્વાન આ દિશામાં કામ કરી રહ્યો છે. ને આ જ કામ કરવાનું છે મનુષ્ય, બાકી બધું મળી રહે છે. જેના માટે આખું જગત દોડે છે ને, એ ન દોડે ને તોય પણ મળી જ રહેતું હોય છે. પણ હવે એટલી હિંમત ભગવાન કરતા નથી કોઈને ઉપદેશ આપવાની, એની રીતે કરે છે. પણ સ્પષ્ટ ઉપદેશ તો આવો જ છે કે આત્મ ઉન્નતિ, આત્મકલ્યાણ એ એક જ માત્ર કર્તવ્ય છે. વિશ્વના ઉપભોગમાંથી, સંસારમાંથી, એના આકર્ષણમાંથી, આસક્તિમાંથી મુક્ત થવા માટે જ મનુષ્યનો જન્મ છે. પશુઓને આસક્તિ છે, એને મળી રહે છે, એને નોકરી કરવા જવું પડે, એના જીવન ચાલે જ છે. આપણે એવું ના કહી શકીએ કે તમે નોકરી કરવા ના જાઓ. આપણી સરસ વ્યવસ્થા છે આપણી સંસ્કૃતિમાં કે ભાઈ આવા વિશ્વના ઉપભોગ માટે ગૃહસ્થાશ્રમ પણ આપ્યો અને સ્વકર્તવ્ય પણ આપ્યું. દરેકને પોતાના વર્ણ આશ્રમને અનુરૂપ કર્મો પણ છે. આપણી સંસ્કૃતિમાં એને કહેવાય ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા, સારામાં સારી વ્યવસ્થા છે. હવે કેટલી છે ખબર નથી, પણ એની વ્યવસ્થા તો આટલી સરસ છે કે દરેક મનુષ્ય શાંતિથી, સુખેથી પોતાનું જીવન જીવી શકે. આપણે બધી વ્યવસ્થા તોડી નાખી. બાકી વણકરના દીકરાને ચિંતા ના હોય કે ભવિષ્યમાં હું શું કરીશ, લોહારના દીકરાને ચિંતા નહોતી કે મારું ભવિષ્ય શું હશે, ખાવા પીવાનું શું થશે, રોજી રોટીનું શું થશે. બધું આપણે હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો. એટલે બધાને આમ પેલું વ્હાઇટ કોલર જોબ જ જોઈએ. એટલે નાના નાના વ્યવસાય, ઉદ્યોગો, બધી સારી સારી વસ્તુઓ બધી જતી રહી, આપણી પાસે જતી રહી અને બીજી કમ્યુનિટીવાળાએ લઈ લીધી. આપણે બુદ્ધિ ચલાવતા નથી અને આપણે હવે ભણેલા ગણેલા એન્જિનિયર પણ રખડે છે નોકરી વગર. અને બધા મા બાપને ચિંતા છે કે મારું બાળક ભવિષ્યમાં ક્યાં જશે, શું કરશે, ને કઈ નોકરી, કયું બિઝનેસ કરે કે જેથી પૈસા મળે. એટલે બાળપણથી બિચારાને એવી સ્કૂલમાં મોકલે કે બાળપણ પણ છીનવી લીધું. આવી ખરાબ વ્યવસ્થા થઈ ગઈ છે, જેમાં સતત કમ્પેરિઝન, બોજો અને સુખ શાંતિ તો જતા જ રહ્યા. એટલે એના માટે જ માણસ જીવે છે, પૈસા માટે જ જીવે છે, ભૌતિક ઉન્નતિ માટે જ આપણે જીવન જીવીએ છીએ. આપણી સંસ્કૃતિ શું શીખવાડે છે? આધ્યાત્મિક ઉન્નતિ. આધ્યાત્મિક ઉન્નતિ ધ્યેય છે, વ્યવસ્થા તમારી સંભાળ રાખશે. દરેક વ્યક્તિ પોતપોતાનું ખાવા પીવાનું, રોજી રોટી મેળવી લે એવી સરસ વ્યવસ્થા આપણે ત્યાં હતી.
હજી એ ધીરે ધીરે શીખીને કરી શકાય, તો માણસ શીખે તો. પણ ભગવાન એટલું સમજાવી રહ્યા છે કે જ્ઞાનીને પણ આ પ્રશ્ન છે, હોય જ બધાનો, પણ જ્ઞાની પાસે ઉપાય છે. કેમ ઉપાય કરવો? અતંદ્રિત. જ્ઞાનીમાં શું ફેર છે? એ સાવધાન છે, એ એમાં વહી જતો નથી. એ સાધના કરે છે, યોગ કરે છે, વિવેક કરે છે, વિચાર કરે, ચિંતન કરે છે, અને ધીરે 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 આ બધા આકર્ષણોમાંથી એ ઉપર ઉઠી રહ્યો છે. મનોયુંજન દોષ દૃષ્ટિ ન સજ્જતે. એને વિષયોમાં દોષનું દર્શન સ્પષ્ટ થાય છે, એટલે એમાં પડતો નથી, અથવા બચી જાય છે. પોતાની જાતને માંથી બચાવવાનો સતત પ્રયાસ કરે છે. પછી કૃષ્ણ ભગવાને 2 શ્લોકમાં કહ્યું કે સાધકે શું કરવું જોઈએ, મનુષ્ય શું કરવું. કારણ કે ઉદ્ધવજી સાધક છે ને, એટલે ભગવાને ટૂંકમાં સમજાવી દીધું. યોગનો ઉપદેશ આપ્યો, આસન પ્રાણાયામ. બધા લોકોને એનો પરિચય નથી હોતો, પણ આસન અને પ્રાણાયામ એ આપણા મનને એકાગ્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે, ઉત્તમમાં ઉત્તમ. ખાલી મુમુક્ષુએ કે સાધકે જ આ કરવાનું નથી હોતું. તમારે સંસારી જીવન પણ સારી રીતે જીવવું હોય, શાંતિ અને સુખેથી બધા નિર્ણયો લેતા શીખવું હોય, મેનેજમેન્ટ શીખવું હોય, તો પણ આ ઉત્તમ ઉપાય છે. ખાસ કરીને આજના જમાનામાં હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે યોગ અને પ્રાણાયામ, આસન અને પ્રાણાયામ. ભગવાન કહે છે, ભગવાન એવું કહે છે કે સાધકે આ બધું કરવું જોઈએ. એક આહ્વાન યોગ આદિષ્ટ. પછી ભગવાને એક શ્લોકમાં કહી દીધું કે ઉદ્ધવજી, તમને ખબર છે કે આવો ઉપદેશ કોણે કોને આપ્યો? કોને આપ્યો તો નથી કહેતા ભગવાન. ભગવાન કહે છે આવો ઉપદેશ કોણે આપેલો છે ખબર છે? વૈરાગ્ય ચિત્તવાળા, વૈરાગ્યવાન એવા મારા શિષ્ય. ભગવાનને ગૌરવ થાય, મારા શિષ્ય. કોણ હતા? સનકાદી. સનકાદી એવા જે મારા શિષ્યો, જે અતિ વૈરાગ્યવાળા હતા, એમણે કેવી રીતે પોતાની ઇન્દ્રિયો પર પ્રભુત્વ કેળવવું, વિષયો પર પ્રભુત્વ કેળવવું, એ સંદર્ભમાં ઉપદેશ આપેલો છે. આપણે શીખવાનું છે. એમાં સનકાદી પ્રશ્ન પૂછે છે, યાદ રાખજો. આપણે હંસોપાખ્યાન શરૂ થશે ને, એનું નિમિત્ત કહું છે. સનકાદી બ્રહ્માજીને પૂછે છે આ જ વિષયમાં. અહીંયા કૃષ્ણ ભગવાન શું કહી રહ્યા છે? મારા શિષ્ય સનકાદીએ આ વિષયમાં ઉપદેશ આપેલો છે. એટલે હવે તમારે હોમવર્ક કરવાનું ઘરે જઈને કે આનો અર્થ શું થાય. ભલે આ પહેલાં આવતું હોય, પણ ભગવાન માત્ર યાદ કરાવે છે કે ઉદ્ધવજી, તમારા જેવો જ પ્રશ્ન સનકાદીને પણ હતો એક જમાનામાં, અને એણે બ્રહ્માજીને પૂછ્યું, અને પછી એનો ઉત્તર મેં જ આપેલો છે. બધું કાલે ચર્ચા કરીશું. એ બધું પછીની ભૂમિકા છે, પણ અત્યારે યાદ દેવડાવે છે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કે મારા શિષ્યોએ આ પ્રકારે તમારા આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે. હવે આકાંક્ષા એ જન્મે કે તમારા શિષ્યો ક્યાંથી જાણી લાવે? સનકાદી ક્યાંથી જાણી લાવે? ભગવાન કહે મારા શિષ્યો તમારી પાસેથી જ હોય ને. તો એનો અર્થ કે ભગવાન તમે સનકાદીને જરૂર ઉપદેશ કર્યો હશે, તો જ તમારા શિષ્યો બીજાને ઉપદેશ કરી શકે. તો હું અત્યારે તમારી સમક્ષ જ છું, તમારો શિષ્ય જ છું, તો મને પણ સાંભળવું છે. ભગવાનની ચાલાકી છે કે કેમ ઉદ્ધવજીના મનમાં પહેલેથી આ બધું રોકવું અને ઉદ્ધવજીના મોઢે બોલાવડાવવું કે ભગવાન મને તમે ઉપદેશ કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં